બેન કયા એંગલથી મારો વિરોધ કરે છે સમજાતું નથી. કારણ કે ઘણી જગ્યાએ બોલે છે કે ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે. જે ચૈતરભાઈ જે જેલમાં 19 દિવસ રહ્યા, અરે 90 દિવસ રહ્યા, એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના, એ ઉપરાંત પાછલા 19 જેટલા ગુના છે એના કારણે એમના માણસોએ જે ધમકી આપી, સરકારને, કોર્ટને ધમકી આપી, કલેક્ટરને, પોલીસ વિભાગને ધમકી આપી, લાકડીને પાડિયા ધાર્યા લઈને નીકળી પડીશું આવી ધમકી આપી, એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું. મનસુખ વસાવામાં કોઈ રોલ નથી, છતાં પણ દર્શનાબેન જેવા લોકો ચૈતરને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે મને સમજાતું નથી. જેલમાંથી છૂટ્યા પછી મોવી જે સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી. મને લીખીતી વાત છે, મેં આજે કાર્યકર્તાને એ જ વાત કરી કે ચૈતરભાઈને ભાજપમાં આવવું હશે કે નહીં આવું એ સમય બતાવશે, જ્યારે આવવું. પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આપે છે. ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલા જે ઉપર લઈ ગયા હતા ને, અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રીતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા, એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ ભાજપમાં જોડી દઉં. એ ચૈતરભાઈ લોલીપોપ, ચૈતર ભાજપમાં ક્યારેય આવવાનું નથી, ઉલટું ભાજપને નુકસાન કરશે. એ આ લોકોએ સમજવાની જરૂર છે.